સોનમ વાંચુકને વહેલી સવારે અચાનક જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પણ આ જેવી રીતે તેને ખસેડવામાં આવ્યા છે ત્યારે એ સવાલ ઉભો થાય છે કે આ પોલીસની દાદાગીરી છે કે પછી તેમની તબિયતને લઈને ચિંતા। કારણ કે જેવી રીતે વહેલી સવારે પોલીસ જંતર મંતર પહોંચી અને સોનમ વાંચુકને ખસેડ્યા ત્યાં તરત જ ત્યાં વહેલી સવારે હોબાળો મચી ગયો। પ્રદર્શનકર્તાઓનો સીધો આક્ષેપ છે કે પોલીસ દ્વારા સોનમ વાંચુક સાથે જબરદસ્તી કરવામાં આવી હતી। ત્યારે વહેલી સવારે શું થયું હતું, શા માટે સોનમ વાંચુકના સાથીદાર દીપકે રડતા રડતા એક મોટી જાહેરાત કરી અને આ સમગ્ર મામલામાં ક્યાંક સોનમ વાંચુકના પત્ની ગીતાંજલિ પણ સામે આવ્યા હતા। તો આ સમગ્ર ઘટના શું છે, આ સમગ્ર વાત શું છે, ચાલો તે જાણીએ। નમસ્કાર, હું છું નંદિની અને આપ જોઈ રહ્યા છો નગરના। જંતર મંતરનું વાતાવરણ તો ત્યારે ગરમાયું કે જ્યારે સોનમ વાંચુકને ત્યાંથી ખસેડવામાં આવ્યા અને દીપકે જાહેર મંચ પર ઉતરી આવ્યા। દીપકની આંખમાંથી આંસુ સરી પડ્યા, કેમેરામાં તે આંસુ કેદ પણ થયા। દીપકે કહ્યું કે ભલે ગમે એટલો પ્રયત્ન કરવામાં આવે અમારા આંદોલનને તોડવાનો, પરંતુ આ આંદોલન છે એ નહીં તૂટે। આ સાથે દીપકે એ પણ જાહેર કર્યું કે હવે સોનમ વાંચુક પછી દીપક ખુદ એ ભૂખ હડતાલ પર ઉતરશે, ઉપવાસ કરશે અને સોનમ વાંચુક સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે તે ખરેખર આ દેશમાં ખોટું થઈ રહ્યું છે ને આ સંપૂર્ણપણે તેને ખોટું ઠેરવ્યું। બીજી તરફ જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલા બાકીના લોકોને પણ પોલીસે રોકવાનો પૂરો પ્રયત્ન કર્યો ને જંતર મંતર ખાલી કરવાની પણ વાત કરી। આ બધાની વચ્ચે હોસ્પિટલમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જ્યાં સોનમ વાંચુકના પત્ની ગીતાંજલિ હોસ્પિટલે પહોંચ્યા। ત્યાં તે ડોક્ટર સાથે પણ તેમની ભારે ચર્ચા થઈ। ડોક્ટર્સે તેમને અંદર લઈ જવાની ના પાડી રહ્યા હતા। આ દરમિયાન ગીતાંજલિએ મેડિકલ સ્ટાફને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી કે અમને પૂછ્યા વગર સોનમ વાંચુકને કોઈ પણ પ્રકારની દવા કે ઇન્જેક્શન આપવાનું થતું નથી। પરિવારની મંજૂરી વગર કંઈ પણ ન આપવા માટે માંગ કરી છે। તો હવે વાત કરીએ સોનમ વાંચુકના હેલ્થ રિપોર્ટની, તો જ્યારે હોસ્પિટલમાંથી આ રિપોર્ટ સામે આવ્યા છે। મળતી માહિતી અનુસાર સોનમ વાંચુકની તબિયત સતત બગડી રહી છે। સવારે 7:30 વાગ્યાના જે છેલ્લા રિપોર્ટ સામે આવ્યા છે તે મુજબ ઉપવાસના કારણે તેઓ ગંભીર રીતે ડિહાઇડ્રેટ થયા છે, એટલે કે તેમના શરીરમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે। જો તેઓ હોસ્પિટલમાં રહી ગયા પછી પણ અત્યારે તેમની તબિયત સ્ટેબલ છે, સ્થિર બતાવવામાં આવી રહી છે। તેમને જણાવી દઈએ કે આ પૂર્વે કોર્ટે પણ સોનમ વાંચુકની તબિયતનું ખાસ ધ્યાન રાખવા માટે આદેશ આપ્યો હતો અને ત્યારબાદ જ વહેલી સવારે પોલીસ એક્શનમાં આવી અને તેમને હોસ્પિટલે ખસેડાયા। પરંતુ લડાઈ અહીં સમાપ્ત નથી થતી। સીજીપીના જેટલા પણ પ્રદર્શનકર્તાઓ છે તેઓ હવે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। ત્યારે સાંસદને ઘેરવાનો જે કાર્યક્રમ હતો તેમાં હવે દીપકે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ભલે પોલીસ સોનમ વાંચુકને અહીંથી લઈ ગઈ છે, પરંતુ જે લડત છે એ ચાલુ રહેશે। સાંસદ સુધી એક વિશાળ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। આ વચ્ચે દીપકના એ પણ આક્ષેપ છે કે પોલીસ સોનમ વાંચુકને ક્યાં લઈ ગઈ એમને કોઈ પણ જાતની ખબર નથી, પરંતુ એ વાત સ્પષ્ટ છે કે પોલીસ એ છે સોનમ વાંચુકને હોસ્પિટલે લઈ ગઈ હતી। હવે આ સોનમ વાંચુકને હોસ્પિટલે લઈ ગયા બાદ રિપોર્ટ્સમાં શું આપ્યું છે, સોનમ વાંચુકના પત્નીએ શું કહ્યું છે, દીપકની શું પ્રતિક્રિયા હતી તે બધું જોઈએ। सारे लोगों की हंगर स्ट्राइक पहले दिन से जारी है और मैं भी अपना इंडेफिनेट हंगर स्ट्राइक शुरू कर रहा हूँ आज से। तो बिल्कुल भी कोई मत रहिए कि ये आंदोलन पीछे हटेंगे, इस गलत फहमी में मत रहिए। ये आंदोलन बहुत बड़ा होगा। इन लोगों ने बहुत बड़ी गलती की है, हमारे साथ मारपीट करके, स्टूडेंट्स के साथ मारपीट करके सोनम सर को घसीट कर इन लोगों ने इनकी जिंदगी की सबसे बड़ी गलती की है। इन्होंने प्रूफ दे दिया है कि ये लोग तानाशाह के लोग हैं। इन लोगों ने प्रूफ दे दिया है कि ये तानाशाह के गुंडे हैं। ये डेमोक्रेसी नहीं होती है। किसी भी डेमोक्रेसी में कोई इंसान शांतिपूर्ण तरीके से प्रदर्शन कर रहा है, उसको ऐसे घसीट कर नहीं लेकर जाते। मुझे भी सड़कों पर मारा, घसीटा गया आज सुबह जब मैं जंतर मंतर आने की कोशिश कर रहा था। दिल्ली के पुलिस वालों ने मुझे भी सड़कों पर घसीटा, मारा और कहा तू कैसे जंतर मंतर जाता है, हम देखते हैं। और जैसे ही सोनम सर को यहाँ से उठा ले गए तो कहते अब चला जा जहाँ जाना है, लेकिन फिर भी जंतर मंतर में आने दे रहे थे, मुझे यहाँ दीवार टाफ कराना पड़ा। इन लोगों को लग रहा था ये हमारा आंदोलन खत्म कर सकते हैं, कमजोर कर सकते हैं, कमजोर नहीं होगा। मैं आज से अपना इंडेफिनाइट हंगर स्ट्राइक शुरू करने जा रहा हूँ। दिल्ली के सभी लोगों से मेरी अपील है, देश भर के सभी लोगों से मेरी अपील है, अब ये आंदोलन आपको आगे बढ़ाना है, आप लोगों को इसकी ताकत बनना है। तो मैं सभी लोगों से अपील करता हूँ, सभी के सभी लोग जंतर मंतर आइए, यहाँ से हमारा आंदोलन जारी रहेगा और जो हमारा 20 जुलाई का मार्च है वो हम करके रहेंगे। Why you are not letting my phone to be taken up? You understand, sir? Article 32 as a free individual. पहले आप सुनिए, आई एम ए प्रोफेशनल
मैं मरीज के इलाज So please be बाकी professional. जो ना? चीजें हैं वो एडमिनिस्ट्रेशन की, उनमें This मेरा is a कोई say नहीं। fundamental right. कि आपका फोन यहाँ रखा जाएगा, मैं फोन नहीं रखने वाला नहीं हूँ, ना मैं रखूंगा, ना मेरा कोई उसमें मतलब है, हाँ। ठीक है। पुलिस बाहर लगी है, ये मैंने नहीं लगाई, जो भी हुआ है मेरा जो काम है इलाज I करना वो मैं need करता हूँ। physical तो या आप तो उससे अगर copy उनके बारे में बात और I want करेंगे, मेडिकल digital. बारे में बात करेंगे, मैं कर सकता हूँ, बाकी चीजें आई एम नॉट आंसर। Sir, you got him on medical grounds here, Yeah. right? There is nothing नहीं। else happening. Why are we not allowed to take our phone upstairs? Why are we not getting a देखिए, digital ये copy of आपको the medical एडमिनिस्ट्रेशन से report? पूछना पड़ेगा। मैं मरीज की We'll हालत have के बारे to में बता move court सकता हूँ, then for this. You're compelling us और क्या कर सकते हैं? मैं केवल उनकी कंडीशन के बारे में बता सकता हूँ।